નેત્રંગ ખાતે આવેલ શ્રી સંદીપની વિદ્યાલયમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નેત્રંગ સ્થિત શ્રી સંદીપની વિદ્યાલયમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 થી 35 પ્રકારની વાનગીઓ અને જ્યુસના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જે સંપૂર્ણ બાળકો દ્વારા આ આનંદ મેળો સંચાલિત થયો હતો, જેના થકી બાળકોની વેપાર વિનિમયની સમજણ આવે, સાથે સાથે શાળાના બાળકો દ્વારા દશા અવતારની ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી। બાળકોએ 10 અવતારની વેશભૂષામાં સજ્જ થઈ આવનાર મહેમાનોને 10 અવતારની સમજણ આપી હતી। આનંદ મેળાની મોજ વચ્ચે બાળકોએ સમાજમાં અવેરનેસ આવે તે માટે કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમન અને સ્વચ્છતા જાગૃતિ અંગેની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે લોકોએ પણ નિહાળી હતી। તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ 7 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દશા અવતારની કૃતિ અને અમદાવાદના માંડવી ગરબા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આમ ગ્રામજનો તથા વાલી મિત્રોએ આનંદ મેળામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોનો અને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ વસુધાબેન વસાવા અને નેત્રંગ તાલુકા શિક્ષણ અધિકારી સુરેશ વસાવા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। તે માટે શાળાના સંચાલક ઉપેન્દ્રભાઈ અને શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ દર વર્ષની માફક શાળામાં બાળકોના સર્વાંગી વિકાસના અનુસંધાનમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આનંદ મેળાની થીમ દશા અવતાર, જે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભૂમિ પર અવતરેલા 10 અવતારની થીમના આધારે રચવામાં આવી છે। બાળકો દ્વારા ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બાળકો એ 10 અવતારની વેશભૂષામાં અત્રે તૈયાર થઈ અને એની પૂરેપૂરી માહિતી આવનાર દરેક મહેમાનોને આપી રહ્યા છે। સાથે સાથે આજના કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ સુરેશ સાહેબ તથા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વસુધાબેન વસાવા અને પ્રેસ રિપોર્ટર શ્રી બ્રિજેશભાઈ પટેલ, સંકેતભાઈ પંચાલ તથા અન્ય મારા બધા જ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા અને આજે આ કાર્યક્રમ અમે ખુલ્લો મૂક્યો છે અને પૂરા દિવસ આજે ખાણીપીણીના સ્ટોલ, રમતગમતના બધા જ રમતો અને સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે, બ્રહ્માંડ પણ ઊભું કરવામાં આવ્યું છે। આમ બાળકોને ખૂબ જ મજા આવે અને સૌ પેરેન્ટ્સ મિત્રો આવીને અત્યારે આ કાર્યક્રમને માણી રહ્યા છે।